નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 4 પર્યાવરણ વિષયના એકમ નંબર 14 રાજુનું ખેતર. અહીંયા એક ચિત્ર આપેલું છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક ખેડૂત છે એ કોદાળી વડે પોતાની જમીન ખેડી રહ્યો છે. તો ચાલો જોઈએ કે હું રાજ છું. મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતના ઈડર તાલુકાના વસઈ ગામમાં રહીએ છીએ. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે, જેથી ખેતર નરમ અને પોચું બને. હવે શોધી કાઢો કે રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તે તમારી નોટબુકમાં દોરો અને ચર્ચા કરો. તો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા માટે કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. તેને અમારા વિસ્તારમાં પણ કોદાળી જ કહેવાય છે. હવે આપેલું છે કે બીજની વાવણી. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે ખેડૂત છે એ બીજની વાવણી કરવા માટે બળદ અને હળ લઈને ચાલે છે અને ખેતર ખેડી રહ્યો છે અને ત્યાં અંદર બીજ નાખે છે. તો રાજુ કહે છે કે આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે. પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે. આ કામ સરળ નથી. તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ, એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. હવે અહીંયા રાજુના પિતાજી છે એ રાજુને ના પાડે છે, કેમ કે ખેતરમાં ચોક્કસ અંતરે અને પૂરતા પ્રમાણમાં બીજ નાખવા જરૂરી છે અને આ કામ સરળ નથી. તે કહે છે કે રાજુ એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દેશે, એટલે એને મોટો થાય ત્યાં સુધી એને રાહ જોવાનું કહે છે. હવે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે તો એની ચર્ચા કરો. તો અહીંયા ખેતર ખેડવા માટે કઈ કઈ રીતોનો ઉપયોગ થાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો ખેતર ખેડવા માટે પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે અને તેમાં ટ્રેક્ટરની પાછળ વિવિધ સાધનો લગાવીને ખેતરને આપણે અહીંયા ખેડવામાં આવે છે. હવે અંકુર દેખાશે. તો બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા. ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર ઉગી નીકળે છે. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ના આવે તો પાક સારો થતો નથી. મમ્મી, કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ. તો અહીંયા હવે નીંદણની વાત આવે છે કે નીંદણ એ ખેતરમાં વાવ્યા વગર જ ઉગી નીકળે છે અને જો ખેતરમાંથી આ નીંદણ દૂર કરવામાં ના આવે તો પાક છે એ સારો થતો નથી. ઉગેલા છોડ. ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે. એનો મતલબ કે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. તેને લણવો પડશે. હવે ડુંગળીનો પાક છે એ મોટો થઈ ગયો છે. એના પાંદડા પીળા અને સૂકા થઈ ગયા છે, એટલે એનો મતલબ કે ડુંગળીનો પાક છે એ હવે લણવા માટે તૈયાર થઈ ગયો છે. તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરો. તો અહીં તમારે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને આપણે દોરવાનો છે. હવે આપેલું છે કે તમને ખબર છે કે કેમ ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે. તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે.
જો અમે વિલંબ કરીશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે. તો અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે જે ખેડૂત છે અને એના ઘરના કુટુંબના જે સભ્યો છે અહીંયા ખેતરમાં કામ કરી રહ્યા છે. હવે લખેલું છે કે રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? તો અહીં તમે ઘરના જે કામ કરતા હોય, જે કામમાં મદદ કરતા હોય એ કામ આપણે અહીંયા લખવાના છે. તો જેમ કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, દુકાનમાંથી ચીજ વસ્તુઓ લાવવામાં, દાદા દાદીને એમની વસ્તુઓ આપવામાં વગેરે જેવા કામ આપણે ઘરમાં કરીએ છીએ. તમને કામ કરવાની મજા આવી? તો હા, મને કામ કરવાની ખૂબ જ મજા આવી. હવે આપેલું છે કે ડુંગળીનો પાક. તો તમે અહીંયા જોઈ શકો છો કે ચિત્રમાં આ બે બહેનો છે એ ડુંગળીનો પાક છે અને ડુંગળીને એક દાંતરડા વડે એને કાપી રહી છે અને અહીંયા જે બે પુરુષો છે એ ડુંગળીનો પાક છે એ કોથળાઓમાં ભરી રહ્યા છે. હવે લખ્યું છે કે ઘરમાં બધા ખુશ છે. આ વખતે ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલ્લીજનો ઉપયોગ કરે છે. તો અહીં જે દાંતરડું આપેલું છે એક ખાસ પ્રકારનું આ દાંતરડું અહીં આપેલું છે. તો આ દાંતરડાને અહીં ઇલ્લીજ કહેવાય છે, જેના ઉપયોગથી સુકાયેલી ડુંગળીની ડાળીઓ કાપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલ્લીજ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે. પિતાજી તે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે. તમારી નોટબુકમાં ઉત્તર લખો. રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? તો રાજુએ તેના પિતાને ખેતરમાં જમીનને પોચી બનાવવામાં, નીંદણ દૂર કરવામાં, પાકને લણવામાં અને પાકના કોથળા ભરવામાં મદદ કરી. તમારા ઘરની નજીક કોઈ ખેતર છે? તેમાં શું ઉગાડવામાં આવે છે? તો અહીં તમારા ઘરના નજીકમાં કોઈ ખેતર હોય એના વિશે લખવાનું છે અને તેમાં શું ઉગાડવામાં આવે છે તે લખવાનું છે. તો અમારે અહીં ઘરના નજીકમાં ખેતર છે અને તેમાં ઘઉં, બાજરી, રાયડો, એરંડા તેમજ અન્ય પાકો ઉગાડવામાં આવે છે. હવે રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય? વિચારો. તો જો રસ્તો બરાબર ન હોય તો ફળો અને શાકભાજી ટેમ્પો કે બળદગાડાની મદદથી લઈ જવાય. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે. તો તમારે ત્યાં ફળો અને શાકભાજી લઈ જવા માટે જે પ્રકારના વાહનનો ઉપયોગ થતો હોય એનું ચિત્ર આપણે અહીંયા દોરવાનું છે. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. આ સાધનોના નામ લખો. તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? તેનો ઉપયોગ શું છે એ પણ લખો. તો અહીં નામ આપ્યું છે પાઠમાં કે આ ચિત્ર છે એ હળ છે. તમારા વિસ્તારમાં એને શું કહેવાય? તો અમારા વિસ્તારમાં આને હળ જ કહેવાય અને તેનો ઉપયોગ જમીન ખેડવા, પોચી બનાવવા અને તેમાં ચાસ પાડવા માટે થાય છે. બીજું ચિત્ર આપેલું છે અહીંયા. તો આને પાઠમાં આને કોદાળી કહે છે. તમારા વિસ્તારમાં નામ, તો તમારા વિસ્તારમાં જે નામ હોય એ નામ અહીંયા લખવાનું. અમારા વિસ્તારમાં પણ આને કોદાળી જ કહે છે અને તેનો ઉપયોગ જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા માટે થાય છે. હવે ત્રીજું આપ્યું છે કે આને શું કહેવાય? તો આનું નામ પાઠમાં ઇલ્લીજ છે. અમારા વિસ્તારમાં આને દાંતરડું જ કહે છે અને તેનો ઉપયોગ ડુંગળી કાપવા, ફળ કે શાકભાજી કાપવા અને ઘાસ કાપવા માટે કરવામાં આવે છે. હવે અહીં પાક ઉગાડવા માટે ઘણા કામો કરવાની જરૂર છે. ચિત્રો જુઓ અને તેમને સાચો ક્રમ આપો. તો અહીંયા પાક વાવવાથી લઈને પાકને કોથળામાં ભરી બજારમાં પહોંચાડવામાં આવે ત્યાં સુધી કયા કયા કામ કરવા પડે એ અહીં આપેલા છે. તો આ કામોને આપણે અહીંયા સાચા ક્રમ આપવાના છે.
કે પહેલા આપણે પહેલો ક્રમ આપણે આને આપીશું, કેમ કે પહેલા ખેતરને ખેડવી પડે છે, પછી ખેતરમાં બીજ વાવવા પડે છે, પછી એમાંથી નિંદામણ દૂર કરવું પડે છે, ત્યારબાદ પાકને કાપવો પડે છે, પાકને બહાર કાઢવો પડે છે, અને છઠ્ઠું પાકના કોથળા આપણે ભરવા પડે છે. તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે લખો. તો અહીં તમારા વિસ્તારમાં જે જે પાકો લેવામાં આવતા હોય તે આપણે અહીંયા લખવાના છે. જેમ કે ઘઉં, બાજરી, એરંડા, રાયડો, કપાસ, જીરું, મેથી, તલ વગેરે. તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કામ કરવા પડે છે તેની ચર્ચા કરો અને વિગત નોટબુકમાં લખો. તો આપણે આપણા વિસ્તારમાં જે પણ પાક થતા હોય એમાંનો કોઈ પણ એક પાક લેવાનો છે, અને એ પાક વાવવાથી લઈને બજારમાં આપણે મોકલાઈએ ત્યાં સુધી કેવા કેવા કામ કરવા પડે એની ચર્ચા આપણે કરવાની છે, અને એની વિગત છે એ અહીંયા નોટબુકમાં લખવાની છે. તો જેમ કે અમારે ત્યાં જો પહેલા બાજરીનો પાક હોય તો બાજરીના પાક માટે પહેલા ખેતર ખેડીને પોચું કરવામાં આવે છે, પછી એમાં બાજરીના બીજ નાખવાના આવે છે, બીજ નાખ્યા પછી પાણી પાવું પડે છે, પાણી પાયા પછી એમાં નકામું ઘાસ કાઢવું પડે છે, પછી બાજરી મોટી થઈ જાય તો એમાં ફરીથી પાણી આપવું પડે. બાજરીના ડુંડા આવી જાય તો એ ડુંડા આપણે બાજરીના ડુંડા છે પાકી જાય તો બાજરીને કાપીને આપણે ડુંડા લણવા પડે છે, પછી એ ડુંડાને આપણે થ્રેસરમાં લેવા પડે છે. થ્રેસરમાં લીધા પછી એ પાક છે એ કોથળામાં ભરીને આપણે બજાર સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો આપણે આ રીતના જે કામો કરવા પડતા હોય છે એ કામો અહીંયા વિગતે લખવાના છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી રહે.